તો હેલો મિત્રો, આપણે જવાનું હતું આજે શૂટિંગમાં. તો આપણે આકીભાઈને લેવા ઓફિસ આવી ગયા, પણ અહીંયા તો તાળું હતું. એટલે આપણે ઝાડવાને વાલું કરીને ઝાડવાને બાઈ ગઈને આપણે બરાબર નીકળી ગયા. બરાબર નીકળતા જ આકીભાઈ ઓકે કીધું એટલે અમે નીકળી ગયા. અને નીકળતા જ અમે જોયું કે ગાડીમાં તો પેટ્રોલ જ નથી. હવે પેટ્રોલે પુરાવું જોઈએ. અને જુનાગઢના રોડમાંથી જોયું એટલે ખાડામાં રોડ છે કે રોડમાં ખાડા છે એ ખબર જ ના પડે. એટલે પછી આપણે પહોંચી ગયા પેટ્રોલ પંપે, અને પેટ્રોલ પંપે આપણે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવી અને આપણે વયા ગયા શૂટિંગમાં સૌદભાઈ પાણી પીતા ઝડપાઈ ગયા, અને આતિકભાઈ પાણી માંગે છે પણ સૌદભાઈ દેતા નથી. અને હા, આ આપણું નવું કેરેક્ટર છે. અને જોતા જ એક વસ્તુ યાદ આવે, અને સરદારબાગે શૂટિંગ બતાવીને આપણે વયા ગયા નવા લોકેશને શૂટિંગ કરવા માટે. અને આપણું નવું લોકેશન છે ઇસ્કોન ગાંઠિયા. ઇસ્કોન ગાંઠિયામાં આપણે ધબધબાટી ને બહબહાટી બોલાવવાની જ હોય. શૂટિંગ હજી ચાલુ પણ નહોતું થયું, તો આ ભાઈ 1 કિલો ગાંઠિયા દાબડી પણ ગયા. અને સીન સમજતા આતિકભાઈ 1 નંબર ઈશારો કર્યો. શૂટિંગ બતાવીને અમે રગડા જેવી ચા પીવાનું કરી દીધું છે ચાલુ. અને આ ભાઈ કે મારા ફોટો પાડવો છે, જો ફોટો નહીં પાડી દો તો હું આ વીક નહીં ઉતારું. અને અતિકભાઈ બી ગયા અને બીકના માર્યા એને ફોટો પાડી દીધો. અને પછી આ ભાઈએ વીક ઉતારી. અને આ મિત્રો, આ વિડીયો લાઈક કરજો, શેર કરજો, અને આપણા પેજને ફોલો કરી રાખજો ફટાફટ.